વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ગેલ્વેનિક કોષ, વિદ્યુત રાસાયણિક કોષ જેને ગણી શકાય, બીજું નામનું ડેનિયલ કોષ અથવા વોલ્ટેઇક કોષ. તો ગેલ્વેનિક કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત શું થાય? પહેલો પ્રશ્ન. સિદ્ધાંત: રાસાયણિક ઉર્જાનું સમરૂપાંતર કરે વિદ્યુત ઉર્જામાં. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે એવો જે કોષ જે રહ્યો એ કોષને ગેલ્વેનિક કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. બીજું, એનું કાર્ય શું થાય? તો ધોરણ 11માં આપણે એક સૂત્ર આવતું ડેલ્ટા જી બરાબર -NF E સેલ. આપણે રાસાયણિક પ્રક્રિયામાં જે કોષ પોટેન્શિયલ મળે એ કોષ પોટેન્શિયલ મળે તો રેડોક્સ પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય એનું આ રીતે ગિબ્સની ઉર્જામાં રૂપાંતર કરી શકાય. મતલબ ડેલ્ટા જી આપણે જાણતા હોઈએ, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતી મુક્ત ઉર્જાનો ફેરફાર જાણતા હોઈએ, ગિબ્સની મુક્ત ઉર્જા જાણતા હોઈએ, તો એનું વિદ્યુત કાર્યમાં એનું રૂપાંતર કરી શકાય. તો નું કાર્ય શું? રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ગિબ્સની મુક્ત ઉર્જા વડે એનું વિદ્યુત કાર્યમાં રૂપાંતર કરી શકાય. ત્રીજું, એના ઉપયોગો શું થાય? ધ્યાન આપજો મિત્રો. આપણે એક્ટિવાની અંદર કે બાઇકની અંદર જે બેટરી આવે એ બેટરી એ વિદ્યુત રાસાયણિક કોષ ગણી શકાય. તે મોટર ચલાવવા માટેનો ઉપયોગ થાય. આ ઉપરાંત ઘણીવાર આપણે શાક માર્કેટની અંદર કેટલાક લારીવાળાની અંદર એક બેટરી મૂકેલી હોય, તો એ બેટરી વડે લાઇટ પણ ચાલુ કરી શકાય, પંખો પણ ચાલુ કરી શકાય, હીટર પણ ચાલુ કરી શકાય, ગીઝર પણ ચાલુ કરી શકાય. માટેનો ઉપયોગ આપણે મોટર ચલાવવા, મોટર વધી આવી ગઈ પછી આપણે ગાડીમાં જે બેટરી હોય એ પણ વિદ્યુત રાસાયણિક કોષ ગણી શકાય. ટ્રકની અંદર હોય, બાઇકની અંદર હોય, એ મોટર ચલાવવા માટેનો ઉપયોગ થાય, અથવા હીટર ચલાવવા માટેનો ઉપયોગ કરી શકાય, પંખો ચલાવવા માટેનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત ગીઝર ચલાવવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય. તો ત્યારબાદ એમાં થતી રાસાયણિક પ્રક્રિયા. હવે આપણે ડેનિયલ કોષ, વિદ્યાર્થી મિત્રો, ડેનિયલ કોષ અને ગેલ્વેનિક કોષ વચ્ચેનો મેં તફાવત સમજાવ્યો હતો કે તમે જે ગેલ્વેનિક કોષ જે રહ્યો એની અંદર વિદ્યુત ધ્રુવમાં ઝીંક અને કોપરનો ઉપયોગ કરેલો હોય અને દ્રાવણ અહીંયા ZnSO4, આ દ્રાવણ CuSO4 નું જો હોય, યાદ કર્યું આપણે આકૃતિ જે હતી કે આ પ્રકારની જે આકૃતિ કે જેની અંદર આપણે આ રીતે એક વિદ્યુત રાસાયણિક કોષ બનાવેલો હતો. ડાબી બાજુના પાત્રમાં વિદ્યુત ધ્રુવ તરીકે ઝીંક, અહીંયા દ્રાવણ ZnSO4 નું હોય, અહીંયા વિદ્યુત ધ્રુવ કોપર, આ દ્રાવણ CuSO4 નું હોય, તો એને હંમેશા ડેનિયલ કોષ ગણાય. ગેલ્વેનિક કોષને ડેનિયલ કોષ ગણી શકાય. પણ અહીંયા આપણે ZnSO4 ને બદલે ધારો કે MgSO4 હોય ને એ પટ્ટી મેગ્નેશિયમની હોય, ભલે પછી અહીંયા કોપર સલ્ફેટ ને કોપર હોય, પણ આની અંદર તમે ZnSO4 ને બદલે MgSO4 નો આપણે ઉપયોગ કરીએ તો આને ડેનિયલ કોષ ગણાય નહીં. એને ગેલ્વેનિક કોષ પણ કહેવાય, વિદ્યુત રાસાયણિક કોષ પણ કહેવાય અને વોલ્ટેઇક કોષ પણ ગણી શકાય. ખાસ આ તફાવત સમજો કે ZnSO4 નું દ્રાવણ અને CuSO4 નું દ્રાવણ હોય
એ ઝીંકની પટ્ટી અને કોપરની પટ્ટી ડૂબાડેલી હોય તો એવા વિદ્યુત રાસાયણિક કોષને હંમેશા ડેનિયલ કોષ ગણાય. પણ અહીંયા એક પાત્રમાં દ્રાવણ અલગ હોય અથવા બંને અલગ અલગ હોય અને વિદ્યુત રૂપ પણ અલગ અલગ હોય તો એને હંમેશા ગેલ્વેનિક કોષ ગણી શકાય, ડેનિયલ કોષ ગણાય નહીં. તો આપણે ડેનિયલ કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા, તો ડેનિયલ કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયાની અંદર તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. તો એનોડ હતો એમાં ઝીંક, ઓક્સિડેશન થાય તો આ રીતે Zn+2 આયનમાં રૂપાંતર થાય, 2 ઇલેક્ટ્રોન ગુમાવે. કેથોડ ઉપર પ્રક્રિયા શું થાય? તો દ્રાવણમાંના Cu+2 આયનો 2 ઇલેક્ટ્રોન સ્વીકારી આ રીતે કોપરમાં રૂપાંતર થાય. તો આ રીતે ડેનિયલ કોષમાં અહીં આપણે ઝીંક છે અને કેથોડની અંદર કોપર છે, પણ ધારો કે ઝીંકને બદલે મેગ્નેશિયમ હોય, પ્રક્રિયા લખી શકાય Mg માંથી Mg+2 અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે. પણ વિદ્યુત ધ્રુવ બદલાય તો ડેનિયલ કોષ ગણાય નહીં, એને ગેલ્વેનિક કોષ ગણી શકાય. તો આ રીતે એની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા લખી શકાય. તો પહેલો પ્રશ્ન હતો ગેલ્વેનિક કોષ વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત શું થાય? તો રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરે? વિદ્યુત ઉર્જામાં. કાર્ય શું? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત ઉર્જાનો જે ફેરફાર મળે, જે ગિબ્સની મુક્ત ઉર્જાથી આ રીતે એક વિદ્યુત કાર્ય એ વિદ્યુતીય કાર્યમાં રૂપાંતર થાય છે. આવા કોષ મેં તમને કહ્યું આપણે બાઇકની અંદર, એક્ટિવાની અંદર, ગાડીની અંદર, લારીવાળા પણ આ પ્રકારના બેટરીનો ઉપયોગ કરતા હોય, વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, જેનો ઉપયોગ મોટર ચલાવવા માટે અથવા હીટરની અંદર, પંખો ચલાવવા માટે, ગીઝર ચલાવવા માટે, લાઇટ ઉત્પન્ન કરવા માટે પણ આવા વિદ્યુત રાસાયણિક કોષનો ઉપયોગ કરી શકાય. ડેનિયલ કોષ કે જેની અંદર એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય, તો આની અંદર થતી આપણે કુલ પ્રક્રિયા જો લખવી હોય તો Zn plus Cu+2 ion gives Zn+2 ion plus Cu દર્શાવી શકાય. આ રીતે કોષમાં થતી કોષ પ્રક્રિયા લખી શકાય. આ 2 ઇલેક્ટ્રોન દૂર થાય. તો આગળનો પ્રશ્ન છે અર્ધકોષ એટલે શું? ડેનિયલ કોષમાં રહેલ બંને અર્ધકોષના નામ લખી તેમાં થતી પ્રક્રિયાઓ જણાવો. તો અર્ધકોષ કોને કહેવાય? તો અહીંયા ધ્યાન આપો, આ એક વિદ્યુત ધ્રુવ છે. તો વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણ ડૂબાડેલો હોય એ દ્રાવણની સંયુક્ત રચના જે મળે એને હંમેશા અર્ધકોષ કહેવાય. ફરી વ્યાખ્યા ધ્યાન આપો, વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડૂબાડેલો હોય તે દ્રાવણની સંયુક્ત રચનાને અર્ધકોષ કહેવાય. મોટે ભાગે અહીંયા આપણે જે ધાતુ હોય, ધારો કે અહીંયા ઝીંક ધાતુ છે, તો એને હંમેશા તે ધાતુના ક્ષારના દ્રાવણમાં ZnSO4 ના દ્રાવણમાં ડૂબાડવામાં આવે. ધારો કે અહીંયા કોપર હોય તો CuSO4 હોય, મેગ્નેશિયમ હોય તો MgSO4 હોય, એલ્યુમિનિયમ હોય તો Al2SO4 થ્રાઇસ હોય. ટૂંકમાં જે ધાતુ હોય એ ધાતુને તે જ ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાં ડૂબાડવામાં આવે તો બનતી રચના એને હંમેશા અર્ધકોષ અથવા બીજું નામ રેડોક્સ યુગ્મ તરીકે ઓળખવામાં આવે. બે રીતે વ્યાખ્યા લખાય. પહેલી વ્યાખ્યા, વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડૂબાડેલો હોય
તે દ્રાવણની સંયુક્ત રચના જે રહીને અર્ધકોષ કહેવાય, અથવા ધાતુ અને તેને તે ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાં ડુબાડવામાં આવે તો બનતી રચનાને હંમેશા અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે. તો અર્ધકોષની વ્યાખ્યામાં આ રીતે લખાય કે વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડેલો હોય તે દ્રાવણની સંયુક્ત રચનાને અર્ધકોષ કહે છે. અથવા બીજી વ્યાખ્યા, ધાતુ અને તેને તે ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાં ડુબાડવામાં આવે તો તે દ્રાવણની સંયુક્ત રચના જે રહી એને હંમેશા અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે. એ પ્રશ્ન એ છે બીજો એની અંદર કે ડેનિયલ કોષમાં રહેલા બંને અર્ધકોષ, તો એનોડ તરીકે કયો અર્ધકોષ હતો? ઝિંક અર્ધકોષ. તો ઝિંક અર્ધકોષમાં કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. તો Zn માંથી Zn+2n 2 ઇલેક્ટ્રોન ગુમાવે. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થતી? કેથોડમાં કોપર અર્ધકોષ, તો જેમાં રિડક્શન પ્રક્રિયા થઈ Cu+2n 2 ઇલેક્ટ્રોન ગુમાવી આ રીતે Cu માં રૂપાંતર થાય. તો પ્રશ્ન, અર્ધકોષ એટલે શું? ડેનિયલ કોષમાં રહેલા બંને અર્ધકોષના નામ લખી તેમાં થતી પ્રક્રિયાઓ. તો ડેનિયલ કોષમાં એનોડ તરીકે ઝિંક અર્ધકોષ, કેથોડ તરીકે કોપર અર્ધકોષ. આ રીતે એનોડ અને કેથોડ ઉપરની રાસાયણિક પ્રક્રિયા લખી શકાય. તેના ઉપરથી આપણને કુલ પ્રક્રિયા મળે. આ બંનેનો કરી દઈએ આપણે સરવાળો. તો Zn plus Cu+2n gives Zn+2n plus આ રીતે C. તો આ રીતે પ્રશ્નનો જવાબ દર્શાવી શકાય. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. ધ્યાન આપજો. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે શું? તો આગળ મેં ઘટના તમને સમજાવી હતી, ફરી એકવાર સમજાવી દો. આકૃતિમાં તમે ધ્યાનથી જુઓ. એ કયો કોષ દર્શાવે? આપણે ડેનિયલ કોષ. ZnSO4 ના જલીય દ્રાવણમાં આપણે ઝિંક વિદ્યુતધ્રુવ ડુબાડેલો છે. CuSO4 ના જલીય દ્રાવણમાં કોપર વિદ્યુતધ્રુવ ડુબાડેલો છે. બંને વિદ્યુતધ્રુવને કોપરના તાર વડે અહીંયા પોટેન્શિયોમીટર મારફતે જોડેલા છે. અને બંને દ્રાવણોને આપણે આ રીતે ક્ષાર સેતુ મારફતે જોડેલા છે. ક્ષાર સેતુનું કાર્ય શું થાય આપણે આગળ સમજાવ્યું. બંને દ્રાવણોની વિદ્યુત ભારની તટસ્થતા જાળવી રાખવાનું કાર્ય ક્ષાર સેતુનું છે. એ ખાસ ધ્યાન આપજો કે ઝીંકની પટ્ટી અને કોપરની પટ્ટી આપણે કોપરના તાર વડે જોડીએ તો ઝિંક વિદ્યુતધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, કારણ કે એનોડ તરીકે વર્તે છે. તો ઓક્સિડેશનની પ્રક્રિયા થાય ત્યારે શું થાય કે પટ્ટી ઉપરથી ઝિંક પરમાણુ આ રીતે 2 ઇલેક્ટ્રોન ગુમાવી ક્યાં જશે? દ્રાવણમાં. આ 2 ઇલેક્ટ્રોન છૂટા પડે ક્યાં આવશે? ઝિંક વિદ્યુતધ્રુવ પર આવશે. વિદ્યુતધ્રુવના પરમાણુ આ રીતે ધન આયનમાં રૂપાંતર થાય, ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એ વિદ્યુતધ્રુવની સપાટી ઉપર આવશે, જેથી કરીને આ વિદ્યુતધ્રુવ કયો વીજભાર પ્રાપ્ત કરશે? ઋણ. માટે લખ્યું આપણે અહીંયા માઇનસ. ઝિંક પટ્ટી ઉપરથી Zn+2 ધીમે ધીમે દ્રાવણની અંદર જાય તો વિદ્યુતધ્રુવ પટ્ટીના વજનમાં શું થાય? ઘટાડો થાય. અહીંયા દ્રાવણમાં Cu+2 ધન આયન હતા,
કોપર સલ્ફેટનું દ્રાવણ હતું. અહીંથી ઇલેક્ટ્રોન જે છૂટા પડ્યા એ કોપરના તાર મારફતે ક્યાં આવશે? કોપરની પટ્ટી ઉપર આવશે. જે Cu+2 ધન એની સપાટી ઉપર આકર્ષાય, એટલે આ વિદ્યુત ધ્રુવ એ ધન વીજભાર પ્રાપ્ત કરે. આ વિદ્યુત ધ્રુવ શું થઈ ગયા? ઋણ વીજભારી. અહીંયા ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, ઇલેક્ટ્રોન ઝીંક વિદ્યુત ધ્રુવ પર આવ્યા માટે ઋણ વીજભાર પ્રાપ્ત થયો. અહીંયા ધન આયન આકર્ષાયા એટલે ધન વીજભાર પ્રાપ્ત થયો. પરિણામે એનોડ ઋણ વીજભારિત અને કેથોડ ધન વીજભારિત બનશે. આમ બંને વિદ્યુત ધ્રુવ અને દ્રાવણમાં એક પ્રકારનો પોટેન્શિયલ ઉત્પન્ન થાય. એ પોટેન્શિયલનો જે તફાવત ઉત્પન્ન થાય એને હંમેશા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. હવે હું લખાણ તમને વંચાવું, ખાસ ધ્યાન આપજો. જો દરેક વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યની આંતરક્રિયાથી વિદ્યુત ધ્રુવ પરથી ધાતુ પરમાણુઓ આયન સ્વરૂપે દ્રાવણમાં જવાનું વલણ ધરાવે છે. જે આપણે ડેનિયલ કોષમાં ઝીંક વિદ્યુત ધ્રુવ પર સમજાવ્યું કે ઝીંક ધાતુના પરમાણુઓ Zn+2 સ્વરૂપે દ્રાવણમાં જવાનું વલણ ધરાવે છે અને વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન છોડીને તે ઋણ વીજભારિત બનાવે છે. સમજ પડી ગઈ? જ્યારે અન્ય વિદ્યુત ધ્રુવ એટલે આપણે અહીંયા કેથોડ ઉપર ધાતુ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી નિક્ષેપિત મતલબ જમા થાય છે. કારણ કે ત્યાં કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. અને વિદ્યુત ધ્રુવને ધન વીજભારિત બનાવે છે. આ બે ઘટના ડેનિયલ કોષમાં સમજાવી એ જ પ્રમાણે કે ઝીંક વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ, Zn+2 સ્વરૂપે Zn+2 દ્રાવણમાં જવાનું વલણ ધરાવે અને વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન છૂટા પડે માટે ઋણ વીજભારિત બને. જ્યારે અન્ય વિદ્યુત ધ્રુવ એટલે આપણે અહીંયા કેથોડ ઉપર ધાતુ આયન વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી નિક્ષેપી જમા થાય, એટલે કે Cu+2 આયન બે ઇલેક્ટ્રોન સ્વીકારી આ રીતે કોપરમાં રૂપાંતર થાય, જે કેથોડ ઉપર જમા થાય. એનોડ ઉપર Zn આ રીતે Zn+2 આયનમાં રૂપાંતર થાય બે ઇલેક્ટ્રોન છૂટા પડે. આ આયનો ક્યાં જાય? દ્રાવણમાં. ઇલેક્ટ્રોન વિદ્યુત ધ્રુવ પર થાય ઋણ વીજભારી પ્રાપ્ત થાય. જ્યારે વિદ્યુત ધ્રુવ પર અહીંયા કોપર નિક્ષેપિત થાય મતલબ જમા થાય માટે ધન વીજભારિત બને. આ બંને પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓને કારણે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલનો તફાવત વિકસે છે. મતલબ અહીંયા જે પોટેન્શિયોમીટર આપણે ગોઠવેલું છે તો આ રીતે પોટેન્શિયલ આપણને બતાવે. એ જે પોટેન્શિયલ જે તફાવત જે ઉત્પન્ન થયો એને હંમેશા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે, કે જેને હંમેશા ઈ સેલ તરીકે દર્શાવી શકાય. આપણે એક સૂત્ર પણ હતું કે ઈ સેલ બરાબર ઈ રિડક્શન ઓફ કેથોડ માઇનસ ઈ રિડક્શન ઓફ એનોડ. એનોડ અને કેથોડના આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો જે તફાવત મળે એને હંમેશા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. બીજું નામ એને કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે. ધ્યાન આપજો, દ્રાવણમાં રહેલા વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા 1 મોલર હોય તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. પ્રમાણિત માટે સંજ્ઞા થાય E0 સેલ. એ 0 મતલબ થાય પ્રમાણિત સ્થિતિ. એટલે કોઈ પણ દાખલામાં અથવા તમને થિયરીમાં 0 સંજ્ઞા દર્શાવેલી હોય તો હંમેશા એ પ્રમાણિત સ્થિતિ દર્શાવે છે. મતલબ આ બંને દ્રાવણો આપણે જે વાપરેલા છે એ બંને દ્રાવણની સાંદ્રતા કેટલી હોય? 1 મોલર હોય તો એવા કોષને હંમેશા પ્રમાણિત કોષ કહેવાય અને એ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને હંમેશા પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે.
तो आ रीते विद्युतरूप पोटेन्शियल एटले शुं ए आपणे घटना समजावी। बहुत सिंपल है। डेनियल कोष आपणे याद करवानो, जेमां एनोड पर ऑक्सिडेशन प्रक्रिया थाय, परिणामे एना वजन में घटाडो थाय, ए ऋण वीजभारित बने। कैथोड पर रिडक्शन प्रक्रिया थाय, त्यां धातु हमेशा जमा थाय अने ए विद्युतरूप पोटेन्शियल जे तफावत मळे ने विद्युतरूप पोटेन्शियल तरीके ओळखवामां आवे। जो विद्यार्थी मित्रों, ऑक्सिडेशन पोटेन्शियल, रिडक्शन पोटेन्शियल, पोटेन्शियल बे आ प्रकारना छे। तमने जे पोटेन्शियल आपेलो छे ए ऑक्सिडेशन पोटेन्शियल हशे, रिडक्शन पोटेन्शियल केवी रीतना खबर पड़े? धोरण 11 में आपणे समजाव्युं। फरी एकवार धारो के ई Zn ऑब्लिक Zn+2 है, तो अहींया शुं थयुं? ऑक्सिडेशनांक 0 थयो, अहींया शुं थयो? +2 थयो। तो 0 मांथी +2 थयो तो ऑक्सिडेशनांक में शुं थयो? वधारो। जो ऑक्सिडेशनांक में वधारो थाय तो आज पोटेन्शियल तमने आपेलो छे ए कयो पोटेन्शियल कहेवाय? ऑक्सिडेशन पोटेन्शियल कहेवाय। पण धारो के ई Zn+2 ऑब्लिक Zn, तो अहींया शुं थयुं? +2, अहींया शुं थयुं? 0। तो +2 मांथी 0 थया, ऑक्सिडेशनांक में घटाडो थयो, माटे पोटेन्शियल जे मळे एने हमेशा रिडक्शन पोटेन्शियल गणाय। धारो के ई Cu+2 ऑब्लिक C, तो अहींया शुं थयुं? +2, एनी अंदर थया 0। तो +2 मांथी 0 थया, ऑक्सिडेशनांक में घटाडो थयो, माटे पोटेन्शियल कयो कहेवाय? रिडक्शन। धारो के ई H+ ऑब्लिक 1/2 H2, तो ये केटला थया? +1, अहींया शुं थयुं? 0। तो +1 मांथी 0 थया, ऑक्सिडेशनांक में घटाडो थयो, माटे पोटेन्शियल कयो कहेवाय? रिडक्शन। धारो के ई Cl2 ऑब्लिक Cl-, तो अहींया शुं थयुं? 0। 0 मांथी अहींया थया -1, 0 मांथी -1 थया એટલે ऑक्सिडेशनांक में घटाडो थयो, माटे पोटेन्शियल आपणने मळे कयो कहेवाय? रिडक्शन। पोटेन्शियलना मूल्यो तमने परीक्षामां आपेला हशे, खाली तमारे नक्की करवानुं छे के पोटेन्शियल कयो छे, ऑक्सिडेशन छे के रिडक्शन छे। धारो के ई Br- ऑब्लिक Br2, तो अहींया थया -1, अहींया थया 0। तो -1 मांथी 0 थया, कई प्रक्रिया थई? ऑक्सिडेशनांक में वधारो थयो कहेवाय। -1 मांथी 0, माटे पोटेन्शियल ने कयो कहेवाय? ऑक्सिडेशन पोटेन्शियल गणाय। तो आ रीते तमने ज्यारे कोई पोटेन्शियल आपेला छे ए पोटेन्शियल मूल्य ऑक्सिडेशन हशे के रिडक्शन, आ रीते हमेशा नक्की करी शकाय। क्लियर विद्यार्थी मित्रों? हवे ऑक्सिडेशन पोटेन्शियल, रिडक्शन पोटेन्शियल मांथी IUPAC द्वारा रिडक्शन पोटेन्शियल ने प्रमाणित रिडक्शन पोटेन्शियल तरीके स्वीकारेलो छे। એટલે મોટા ભાગના દાખલાની અંદર તમને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું હશે। જૂના કોર્સમાં IUPAC દ્વારા ઓક્સિડેશન પોટેન્શિયલને પ્રમાણિત પોટેન્શિયલ તરીકે સ્વીકારેલો હતો। અત્યારે હાલ IUPAC દ્વારા રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત
વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ તરીકે સ્વીકારેલું છે. જે મોટાભાગના દાખલાની અંદર તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હશે, અથવા કોઈ પ્રશ્નમાં ટ્વિસ્ટ કરેલું તો ઓક્સિડેશન પણ આપી શકે. પણ તમને કયું પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે મેં તમને સમજાવ્યું એને આધારે તમારે નક્કી કરવાનું. ક્લિયર? આગળ જોઈએ. એનોડ અને કેથોડ શું છે? ટૂંકમાં વ્યાખ્યા લખવાની. એનોડ કોને કહેવાય, કેથોડ કોને કહેવાય? તો એનોડની વ્યાખ્યા શું થાય આપણે દરેક જણ જાણીએ છીએ. જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તે વિદ્યુત ધ્રુવને શું કહેવાય? એનોડ. જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય એને હંમેશા એનોડ કહેવાય. અને કેથોડ કોને કહેવાય? તો જે વિદ્યુત ધ્રુવ પર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. એ વિદ્યુત ધ્રુવને હંમેશા કેથોડ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ આપણે જોઈએ ઇલેક્ટ્રોન પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ. તો કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ બંનેની દિશા હંમેશા ઉલટી હોય. જેમ કે આપણે ડેનિયલ કોષમાં વિચારીએ તો ડેનિયલ કોષમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ આ રીતે વહન પામે, જ્યારે વિદ્યુત પ્રવાહ એ કેથોડથી એનોડ તરફ હોય. તો આ રીતે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ કે જેમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ હંમેશા એનોડથી કેથોડ તરફ હોય, જ્યારે વિદ્યુત પ્રવાહ એ કેથોડથી હંમેશા એનોડ તરફ જોવા મળે. ક્લિયર મિત્રો? આગળ જોઈએ આપણે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતના કરી શકાય. તો હવે જે પણ થિયરી ચાલે એમાં ખાસ ધ્યાન આપજો કે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે એમાં શું હોય? વિદ્યુત ધ્રુવ અને એની અંદર જે સક્રિય આયન હોય આ રીતે તેમની વચ્ચે ઊભી રેખા દર્શાવવામાં આવે. વિદ્યુત ધ્રુવ અને સક્રિયાયન. ઘણા પ્રશ્ન સક્રિયાયન એટલે શું થાય? તો સક્રિયાયન એટલે વિદ્યુત ધ્રુવના ઓક્સિડેશનથી જે આયન ઉત્પન્ન થાય તે, અથવા જે આયન રિડક્શન પ્રક્રિયા અનુભવી શકતો હોય એને હંમેશા સક્રિય આયન કહેવાય. જેમ કે આપણે ડેનિયલ કોષ, તો ડેનિયલ કોષમાં એનોડ ઉપર કયો અર્ધકોષ? તો ઝિંક. તો વિદ્યુત ધ્રુવ થયો ઝિંક અને સક્રિયાયન કયો થયો? Zn+2. આ રીતે ઊભી રેખા દર્શાવવામાં આવે. તો આને કહેવાય હંમેશા ઝિંક અર્ધકોષ ગણાય. ધારો કે આપણે કેથોડમાં વિદ્યુત ધ્રુવ કોપર અને એમાં રિડક્શન પ્રક્રિયા અનુભવે Cu+2 આયન, તો સક્રિયાયન થયો Cu+2 આયન. તો આને હંમેશા એક કોપર અર્ધકોષ ગણી શકાય. ટૂંકમાં જે ધાતુ હોય અને એ ધાતુમાંથી જે ધન આયન ઉત્પન્ન થયેલો હોય એમની વચ્ચે આ રીતે ઊભી રેખા દર્શાવવામાં આવે. ધારો કે મેગ્નેશિયમ હોય તો સક્રિય કયો થયો? Mg+2. તો આ રીતે ઊભી રેખા દર્શાવવામાં આવે. ધારો કે સિલ્વર હોય તો Ag. આ રીતે Ag+ સક્રિય થયો. આ રીતે ઊભી રેખા દર્શાવવામાં આવે. તો આ થયો સિલ્વર અર્ધકોષ ગણી શકાય, મેગ્નેશિયમ અર્ધકોષ ગણી શકાય. ધારો કે આપણે Pb, તો સક્રિય થાય Pb+2. તો આ રીતે ઊભી રેખા દર્શાવીએ તો આને કહેવાય લીડ અર્ધકોષ ગણી શકાય. ધારો કે આપણે નિકલ હોય તો એમાં સક્રિય થાય Ni+2. તો આ રીતે ઊભી રેખા દર્શાવીએ
તો આને કહેવાય નિકલ અર્ધકોષ ગણાય. હવે કેટલીક વાર વાયુ વિદ્યુત ધ્રુવ, વાયુ વિદ્યુત ધ્રુવમાં મોટે ભાગે વિદ્યુત ધ્રુવ તરીકે નિષ્ક્રિય ધાતુનો ઉપયોગ થાય. તેમાં નિષ્ક્રિય ધાતુ ઉભી રેખા, વાયુનું અણુસૂત્ર ઉભી રેખા અને સક્રિય આયન. મતલબ વાયુ વિદ્યુત ધ્રુવના નિરૂપણમાં નિષ્ક્રિય ધાતુ, વાયુનું અણુસૂત્ર અને સક્રિય આયનનો ઉપયોગ થાય. યાદ રાખજો, નિષ્ક્રિય ધાતુની અંદર પ્લેટિનમ અથવા ગ્રેફાઇટ અથવા સ્ટીલ આ ત્રણનો ઉપયોગ થાય. પણ મોટે ભાગે આપણે હશે પ્લેટિનમ. તો પ્લેટિનમ ઊભી રેખા. તમે જે વાયુ પસાર કરેલો હોય અણુસૂત્ર, ધારો કે આપણે H2 વાયુ પસાર કરીએ, H2 કૌંસમાં એ વાયુનું દબાણ આ રીતે 12 એકમમાં દર્શાવવામાં આવે. પછી 1 બાર પણ હોય ને 0.5 બાર પણ હોઈ શકે. ઊભી રેખા. સક્રિય આયન તો આપણે જે હાઇડ્રોજનમાં H+ સક્રિય આયન હોય, તો આ થયો હાઇડ્રોજન વાયુ અર્ધકોષ ગણી શકાય. બીજું ધારો કે પ્લેટિનમ વાયુનું અણુસૂત્ર વાયુ તરીકે લઈએ આપણે Cl2 કૌંસમાં લખેલું દબાણ, સક્રિય આયન કયો હોય તો Cl-. તો આ થયો ક્લોરીન વાયુ અર્ધકોષ ગણી શકાય. એ પ્રમાણે ધારો કે પ્લેટિનમ Br2 હોય કૌંસમાં તેનું દબાણ, તો સક્રિય આયન કયો થાય એમાં Br-. તો આ રીતે વાયુ વિદ્યુત ધ્રુવ અથવા વાયુ અર્ધકોષનું નિરૂપણ કરી શકાય. ટૂંકમાં અર્ધકોષના નિરૂપણમાં વિદ્યુત ધ્રુવ એટલે સક્રિય આયન વચ્ચે આ રીતે ઊભી રેખા દર્શાવવામાં આવે. ધારો કે આપણે ડેનિયલ કોષમાં એનોડ તરીકે ઝિંક અર્ધકોષ હતો, તો વિદ્યુત ધ્રુવ ઝિંક, સક્રિય Zn+2 એની વચ્ચે ઊભી રેખા દર્શાવીએ તો આને કહેવાય ઝિંક અર્ધકોષ કહેવાય. કેથોડમાં વિદ્યુત ધ્રુવ કોપર માં સક્રિય Cu+2, તો આ રીતે બંને વચ્ચે ઊભી રેખા દર્શાવીએ તો કોપર અર્ધકોષ ગણી શકાય. એ રીતે મેગ્નેશિયમ અને Mg+2 વચ્ચે ઊભી રેખા તો મેગ્નેશિયમ અર્ધકોષ ગણાય. Ag+ વચ્ચે ઊભી રેખા તો સિલ્વર અર્ધકોષ ગણી શકાય. આ રીતે લેડ અર્ધકોષ, નિકલ અર્ધકોષ. પણ કોઈ વાયુ અર્ધકોષ હોય તેમાં ત્રણનો ઉપયોગ થાય: નિષ્ક્રિય ધાતુ, વાયુનું અણુસૂત્ર અને સક્રિય આયન. નિષ્ક્રિય ધાતુ પછી ઊભી રેખા, વાયુનું અણુસૂત્ર પછી ઊભી રેખા અને સક્રિય આયન. નિષ્ક્રિય ધાતુમાં પ્લેટિનમ અથવા ગ્રેફાઇટ અથવા સારી જાતના સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે. જેમ કે મોટે ભાગે આપણે હશે પ્લેટિનમ ઊભી રેખા, વાયુ તરીકે લઈએ આપણે H2 કૌંસમાં તેનું દબાણ 1 બાર ઊભી રેખા H+. ધારો કે Cl2 હોય તો પ્લેટિનમ ઊભી રેખા Cl2 દબાણ 1 બાર / Cl-. તો સક્રિય હંમેશા Cl- આયન હોય. એ રીતે પ્લેટિનમ Br2 1 બાર / Br-. તો આને કહેવાય બ્રોમિન વાયુ અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, સૌથી ખાસ મહત્વનું હવે ધ્યાન આપજો. વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. આપણે આગળ શું સમજાયું હતું? અર્ધકોષનું નિરૂપણ. હવે આપણે સંપૂર્ણ જ્યારે ગેલ્વેનિક કોષ હોય અથવા ડેનિયલ કોષ હોય એનું નિરૂપણ કેવી રીતના કરી શકાય, તો કેટલાક મુદ્દા મેં લખેલા તમને સમજાવું, ખાસ ધ્યાન આપજો. પેલો, કોષની રચનામાં વપરાયેલા બંને અર્ધકોષના નિરૂપણનો ઉપયોગ થાય. વિચારો, ડેનિયલ કોષમાં આપણે કયા બે અર્ધકોષ હતા?
તો એક ઝીંક અને કોપર. તો ઝીંક અર્ધકોષનું નિરૂપણ શું હતું? Zn ઓબ્લિક Zn પ્લસ 2i. અને કોપર અર્ધકોષનું નિરૂપણ શું હતું? Cu ઓબ્લિક Cu પ્લસ 2i. વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ કરવું હોય તો પહેલો મુદ્દો, કોષની રચનામાં વપરાયેલા બંને અર્ધકોષના નિરૂપણનો ઉપયોગ થાય છે. ડેનિયલ કોષમાં ઝીંક અને કોપર અર્ધકોષનો ઉપયોગ થતો, તો આપણે બંનેનું આ રીતે નિરૂપણ દર્શાવ્યું. હવે ધ્યાન આપજો, જો કોષના બંને દ્રાવણને જોડવા માટે ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ થયેલો હોય તો બંને અર્ધકોષના નિરૂપણ વચ્ચે બે ઊભી રેખા દર્શાવવામાં આવે, અને ન થયેલો હોય તો એક ઊભી રેખા દર્શાવવામાં આવે છે. ફરી, જો કોષના બંને દ્રાવણને જોડવા માટે ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ થયેલો હોય તો બંને અર્ધકોષના નિરૂપણ વચ્ચે બે ઊભી રેખા અને ન થયેલો હોય તો એક ઊભી રેખા દર્શાવવામાં આવે. આપણે મોટે ભાગે ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ થયેલો હશે એવા વિદ્યુત રાસાયણિક કોષ મોટા ભાગના હશે. તો ડેનિયલ કોષમાં Zn ઓબ્લિક Zn પ્લસ 2i, આ રીતે બે ઊભી રેખા Cu ઓબ્લિક Cu પ્લસ 2i. ધ્યાન આપજો, બંને અર્ધકોષના નિરૂપણ વચ્ચે આ રીતે બે ઊભી રેખા આવે તો તમારે સમજવાનું કે બંને અર્ધકોષના દ્રાવણના જોડાણ માટે ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ થયેલો છે. અને આ રીતે Zn ઓબ્લિક Zn પ્લસ 2i એક જ ઊભી રેખા આવે તો ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ થયેલો નથી. ત્રીજો મુદ્દો, એનો ડાબી બાજુ કેથોડ હંમેશા જમણી બાજુ દર્શાવવામાં આવે. હવે ફરી ધ્યાન આપજો, આ રીતે બે ઊભી રેખા, મતલબ શું થયો? બંને અર્ધકોષના દ્રાવણના જોડાણ માટે ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ થયેલો છે. એની ડાબી બાજુ શું દર્શાવવામાં આવે? તો એનોડ. જમણી બાજુ શું દર્શાવવામાં આવે? તો કેથોડ. તો આપણે ડેનિયલ કોષનો વિચાર કરીએ તો આ રીતે બે ઊભી રેખા, ડાબી બાજુ એનોડ. તો એનોડ તો ઝીંક, તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. તો આ રીતે Zn માંથી Zn પ્લસ 2, 0 માંથી પ્લસ 2 ઓક્સિડેશન થયું. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. તો આમ લખાય Cu પ્લસ 2 ઓબ્લિક Cu. તો પ્લસ 2 માંથી અહીંયા 0 થયા, માટે કઈ કન્ડિશન થઈ? રિડક્શન. તો આ રીતે ડાબી બાજુ એનોડ, જમણી બાજુ કેથોડ. એનોડ હોય ત્યાં કન્ડિશન હંમેશા ઓક્સિડેશનની થવી જોઈએ, કેથોડ હોય ત્યાં હંમેશા રિડક્શન થવું જોઈએ. હવે પછીનો મુદ્દો, કોષની રચનામાં વપરાયેલા દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં ક્ષારના આયનની સંજ્ઞા અથવા સૂત્ર પછી કૌંસમાં લખવામાં આવે છે. તો ધ્યાન આપો, Zn પ્લસ 2i ની સાંદ્રતા આ રીતે મોલારિટી એકમમાં ધારી લઈએ આપણે 1 મોલ. તો મોલારિટી એકમમાં આયનની સંજ્ઞા પછી આ રીતે કૌંસમાં દર્શાવવામાં આવે. Cu પ્લસ 2i ની સાંદ્રતા આ રીતે કૌંસમાં મોલારિટી એકમમાં દર્શાવવામાં આવે. તો આ થયું એક સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ.
કેટલીક વાર તમને આયનને બદલે ક્ષારનું સૂત્ર પણ આપેલું હોય તો જો Zn ઊભી રેખા ZnSO4 કૌંસમાં સાંદ્રતા મોલારિટી એકમમાં એ 1 પણ હોય 0.5 પણ હોય 0.2 પણ હોઈ શકે. આપણે અહીંયા 1 મોલર ધારેલી છે. CuSO4 1 મોલર પબ્લિક C. ધારો કે તમને Mg+2 આયન Ag અને Ag+ આ રીતે બે અર્ધકોષ આપેલા છે. તમારે વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ કરવું છે તો શું કરવામાં આવે? આ રીતે પેલા બે ઊભી રેખા. ઊભી રેખાનો મતલબ શું થાય? બંને અર્ધકોષના દ્રાવણના જોડાણ માટે શાનો ઉપયોગ કર્યો? ક્ષાર ક્ષેત્રનો. ડાબી સાઈડ શું હોય? એનોડ. જમણી સાઈડ શું હોય? કેથોડ. એનોડ તરીકે લઈએ આપણે Mg+2 કન્ડિશન થઈ ગઈ ઓક્સિડેશન 0 માંથી +2. અહીંયા Ag+ Ag. તો અહીંયા +1 માંથી 0 કન્ડિશન રિડક્શનની થઈ ગઈ. પછી તેની સાંદ્રતા આ રીતે મોલારિટી એકમમાં કૌંસમાં દર્શાવવામાં આવે તો આ થયો સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ. ધારો કે આપણે બીજો કોઈ અર્ધકોષ તમને આપેલો હોય Cu+Cu+2 આયન Ag અને Ag+ આયન. આ બંનેનો ઉપયોગ કરી આપણે વિદ્યુત રાસાયણિક કોષ રચવો છે. તો સૌથી પહેલા બે ઊભી રેખા. ડાબી સાઈડ એનોડ હોય તો Cu+Cu+2 આયન કૌંસમાં તેની સાંદ્રતા મોલારિટી એકમમાં Ag+ કૌંસમાં તેની સાંદ્રતા મોલારિટી એકમમાં Ag. તો Cu માંથી Cu+2 ઓક્સિડેશન થયું. Ag+ માંથી Ag રિડક્શન થયું. તો આ રીતે એક સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ કરી શકાય. હવે ખાસ જો કોઈ વાયુ વિદ્યુતધ્રુવનો ઉપયોગ થયેલો હોય, ધારો કે આપણે હાઇડ્રોજન અર્ધકોષ હોય તો વાયુનું દબાણ 12 એકમમાં વાયુના સૂત્ર પછી કૌંસમાં દર્શાવવામાં આવે છે. ધારો કે આપણે Zn+2 આયન સાંદ્રતા 1 મોલર ડબલ ઓબ્લિક હાઇડ્રોજન અર્ધકોષ આપણે જોઈએ તો H+ સાંદ્રતા 1 મોલર ઓબ્લિક H2 દબાણ 1 બાર ઓબ્લિક હીટ. આ રીતે જો વાયુ અર્ધકોષનો ઉપયોગ થયેલો હોય, આપણે અહીંયા કેથોડ વાપરેલો છે તો અહીંયા +1 માંથી H2 0 રિડક્શન થાય. તો આ રીતે વાયુનું દબાણ વાયુના સૂત્ર પછી કૌંસમાં 12 એકમમાં દર્શાવવામાં આવે. તો આ રીતે ધારો કે Mg+2 આયન 1 મોલર ડબલ ઓબ્લિક Cl-1 બાર ઓબ્લિક Cl2 અહીંયા આવશે સાંદ્રતા 1 બાર ઓબ્લિક Pt. તો આ રીતે ક્લોરીન વાયુ અર્ધકોષનો ઉપયોગ થયેલો છે. તો આ પ્રમાણે જુદા જુદા વિદ્યુત રાસાયણિક કોષના હંમેશા નિરૂપણ કરી શકાય. હંમેશા એવું જરૂર નથી કે હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે જ વર્તે. એનોડ તરીકે વર્તે આ રીતે લખાય Pt ઓબ્લિક H2 દબાણ 1 બાર ઓબ્લિક H+ સાંદ્રતા 1 મોલર ડબલ ઓબ્લિક Cu+2 આયન
1 મોલર ઓબ્લિક C. તો આ રીતે સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષનું નિરૂપણ કરી શકાય. હવે ખાસ ધ્યાન આપજો, હું જે બોલું એ બે ઊભી રેખાનો મતલબ થાય ક્ષાર સેતુ. જે ડાબી બાજુ હંમેશા એનોડ હોય તો કન્ડિશન ઓક્સિડેશનની થવી જોઈએ. જમણી બાજુ કેથોડ હોય તો રિડક્શન થાય તો કન્ડિશન હંમેશા રિડક્શનની હોવી જોઈએ. મોટા ભાગના વિદ્યુત રાસાયણિક કોષમાં આ પ્રકારે હશે. પણ જ્યારે સક્રિય આયન તરીકે ઋણ આયનો હોય ત્યારે ત્યાં અપવાદ જોવા મળશે. કન્ડિશન ત્યાં ઉલટી દેખાશે. જેમ કે જો ક્ષાર સેતુ, ડાબી બાજુ એનોડ, તો અહીંયા થયા 0, એમાં થયા +2. તો 0 માંથી +2 થયા તમને કન્ડિશન ઓક્સિડેશનની દેખાય. જમણી બાજુ કેથોડ હોય ત્યાં રિડક્શન થાય તો કન્ડિશન રિડક્શનની થવી જોઈએ મિત્રો. પણ જો અહીંયા સક્રિય આયન તરીકે Cl -1 Cl2 0, તો -1 માંથી 0 થયા, કઈ કન્ડિશન ઓક્સિડેશનની. એટલે આવું ક્યારે બને? જ્યારે સક્રિય આયન તરીકે ઋણ આયનો હોય ત્યારે તમને કન્ડિશન ઉલટી દેખાશે. જે એનોડ હોય તે રિડક્શન દેખાશે, કેથોડ હોય તે ઓક્સિડેશન દેખાશે. એ અપવાદ છે. ટૂંકમાં ક્ષાર સેતુની બંને બાજુ હંમેશા સક્રિય આયન હોવા જોઈએ. ક્ષાર સેતુની બંને બાજુ હંમેશા સક્રિય આયન હોવા જોઈએ. મેં કીધું એ પ્રમાણે મોટા ભાગના વિદ્યુત રાસાયણિક કોષમાં સક્રિય આયન તરીકે ધન આયનો હોય તો એનોડ હોય ત્યાં કન્ડિશન ઓક્સિડેશનની દેખાશે અને કેથોડ હોય ત્યાં રિડક્શનની દેખાશે. તો સક્રિય આયન તરીકે ઋણાયન હોય ત્યારે હંમેશા કન્ડિશન તમને ઉલટી દેખાશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ.